चलो, पीठ कमर गर्दन सीधा, अर्ध पद्मासन अथवा तो पूर्ण पद्मासन में बेसीशु। हाथनी ज्ञान मुद्रा, आंखों बंद, 5 ओंकार सरस्वती वंदना प्रार्थना करीशु। ओंकार माटे ऊंडो श्वास, या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवै सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहम्, निशेषजाड्यापहम्। शांति शांति शांति। आंखों बंद ज, एक बे ऊंडा श्वास। બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ। આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું। જય શ્રી કૃષ્ણ। પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર। શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી। નાકથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ આગળ સીધા, હથેળી સામસામે, અંગૂઠો બંધ, અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી બંધ કરીશું. હવે બંને મુઠ્ઠીને બને એટલી, કોણીને બને એટલી પાછળ લઈ જઈશું. શરીર સીધું જ રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે શરીરને પણ આખું ટ્વિસ્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1 પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે માથું અથવા નાક લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથની પાછળ નમસ્કાર મુદ્રા કરી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથને ખોલી દો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું. અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું. અંદર, બહાર. રિલેક્સ. બંને પંજાનો બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળીને શરીરની પાછળ નજીક જ મૂકીશું. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી પંજા જમીન પર લાવીશું. ઘૂંટણમાંથી વાળીએ ત્યારે પગ આમ બહારની તરફ ઘૂંટણ ન જાય ધ્યાન રાખીશું. ઘૂંટણ છાતી તરફ આવે એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે બંને પગ સાથે ભેગા, પણ ઘૂંટણમાંથી પણ ભેગા, પંજા પણ ભેગા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. બંને હાથથી ઘૂંટણને પકડી રાખીશું. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 30. ધીરેથી પગ નીચે. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું. ઘૂંટણને પકડી જમણો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. ધીરેથી પગ નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગના પંજાને થાઈની બાજુમાં મૂકીશું. જમણા પગના પંજાને થાઈની બાજુમાં, ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ડાબા પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડીશું. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, ચક્કી સંચાલન. હાથ કોણીમાંથી બિલકુલ સીધા રાખીશું. પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. હવે બંને હાથની કોણીને જમીન પર મૂકીશું આગળ અને હથેળી પર માથું. અને પછી જ્યારે પાછા આવીએ ત્યારે બંને હાથ ઉપર સીધા. બરાબર? શરૂ કરીશું. 1, 2, 3, 4. ઘૂંટણમાંથી પગ સીધા. 5, 6, 7, 8, 9, 10. હવે બંને કોણી જમીન પર જ રાખીશું. પગ ઘૂંટણમાંથી સીધા. કોણીને ધીરે ધીરે આગળની તરફ લઈ જઈશું. 1, 2, 3, 4. મેક્સિમમ ગરદન ખેંચાય એ રીતે.
1 2 3 4 ફરી એકવાર 1 2 3 4 1 2 3 4 હવે કોણી જમીન પર હથેળી જમીન પર મૂકીશું ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ પગના તળિયા જોડી બટરફ્લાય રિલેક્સ ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું છોડીશું અને એટલા જમીન તરફ દબાવીશું ઘૂંટણને અને એકદમ છોડીશું પ્રેસ કરીશું છોડીશું લાસ્ટ ટાઈમ પ્રેસ કરીશું છોડીશું પગના પંજા નજીક લાવો બંને હાથ ઘૂંટણ ઉપર હવે ઘૂંટણને મેક્સિમમ શરીર તરફ ભેગા કરીશું શરીર સીધું જ રાખીશું ખોલીશું ભેગા કરીશું ખોલીશું ભેગા કરીશું ખોલીશું રિલેક્સ પગ સીધા કરી પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર શ્વાસ ભરતા હાથ ઉપર જ્યારે એડી પણ અપ કરીશું હાથ નીચે એડી નીચે શરૂ કરીશું અપ ડાઉન 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 અપ down up રોકાઈશું down relax એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા હવે બંને પગને ઘૂંટણમાંથી વાળીએ ત્યારે નીચે ઘૂંટણની નીચે તાળી આપી બંને હાથ ખભાની લાઈનમાં શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા બંને હાથ થાઈ પર એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા થોડા આગળ ઝૂકીશું ફરી એકવાર ઊંડો શ્વાસ ભરીશું શ્વાસ છોડતા ઘૂંટણ સુધી હાથ લઈ જઈશું ઘૂંટણમાંથી પગ સીધા જ રાખીશું શરીર એકદમ ઢીલું રાખો ઊંડો શ્વાસ ભરો શ્વાસ છોડતા થોડા વધુ આગળ ઝૂકીશું ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા એન્કલ સુધી હાથ લઈ જવાનો પ્રયત્ન પગ ઘૂંટણમાંથી સીધા જ શરીર ઢીલું રાખીશું ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા પગના પંજાની નીચે હથેળી લઈ જવાનો પ્રયત્ન.
પગ ઘૂંટણમાંથી સીધા, માથું ઘૂંટણ તરફ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળીને પાછળ કમર ઉપર મૂકીશું. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. મેક્સિમમ પાછળ ઝૂકવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. આસનમાં એક છેડે આવી જઈશું. હવે બંને પગના પંજાના બહારની ધાર છે ને પગના તળિયાની, એ પગના તળિયાની બહારની ધારને આ રીતે જમીન પર મૂકીશું અને ચાલીશું. બહારની ધારને પગના પંજા વાળી અને રિલેક્સ. હવે પગની અંદરની ધારને વાળીશું અને ચાલીશું. પેંગ્વિનની જેમ. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં 90 ડિગ્રી આગળ ઝૂકીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ધીરે ધીરે જમણો પગ અપ કરીશું. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો રાખી જમણો પગ અપ. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં 90 ડિગ્રી આગળ ઝૂકીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હવે ધીરે ધીરે ડાબો પગ અપ કરીશું. ધીરેથી પગ નીચે, શરીર સીધું, હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. જમણા પગનો પંજો બહારની તરફ, જમણી સાઈડ બહારની તરફ. પગને ઘૂંટણમાંથી 90 ડિગ્રી વાળીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ. પગને ઘૂંટણમાંથી વાળી
ડાબા પગને પાછળનો પગ સીધો જ રહેશે. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાક ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, પગ ભેગા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. બંને હાથ કમર ઉપર, બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને પગને ઘૂંટણમાંથી વાળી અને શું કહેવાય સાઈડ વાઇઝ વાળવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું અને રોટેશન ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. ધીરેથી પગ નીચે મૂકી ડાબો પગ અપ કરી રોટેશન. 1 2 3. પગ ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ સાથે અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. બંને પગને ઘૂંટણમાંથી પણ ભેગા રાખીશું અને સાયકલિંગ કરીશું. પગ ભેગા રાખી 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
ફરી એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવીશું અને માથાની ઉપર લઈ જઈશું હાથને. હવે જ્યારે હાથને આગળ લાવીએ ત્યારે કમરનો ભાગ મેક્સિમમ અપ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બંને હાથ નીચે, બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. ડાબો પગ સીધે સીધો અપ કરીશું, બંને હાથથી એન્કલ પકડીશું. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. એન્કલ ન પકડાય, ઘૂંટણની નીચે પકડો પણ પગ ઘૂંટણમાંથી સીધો. બને એટલો છાતી તરફ ખેંચીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગ ધીરેથી નીચે, બીજો પગ પણ અપ કરી નીચે. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. જમણો પગ સીધે સીધો અપ કરીશું. એન્કલમાંથી પકડી ઘૂંટણમાંથી પગ સીધો રાખી બને એટલો છાતી તરફ ખેંચી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી માથું નીચે, પગ ધીરેથી નીચે, બીજો પગ પણ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શરીર ઢીલું છોડી દઈશું. શરીરને એકદમ રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પીઠ કમર ગરદન સીધા. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. 15 મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. ઊંડા શ્વાસ.
સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણો પર ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી, ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ કરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ ગાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા
એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો, પગને રિલેક્સ કરી દઈશું. જમણા પગના પંજાને નીચેથી થાઈની નીચેથી બહાર, ડાબુ પગ ઘૂંટણમાંથી વાળી, પગના પંજા બંને સાઈડ બહારની તરફ. હવે પગના તળિયા ઉપર જોર જોરથી 50 વખત થાપટ મારીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.